ભાવનગરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સિટી અને ગ્રામ્ય મામલતદાર કચેરી સહિતના સ્થળોએ કેમ્પનું આયોજન કરાયું છે, જે મતદારોના નામ અથવા તેમના માતા પિતા દાદા દાદીનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તેવા અરજદારો પૂર્વ રજૂઆત કરી સુધારા કરાવી શકે તેવું આયોજન કરાયું છે। જો કે કેમ્પમાં લોકોની જાગૃતિનો અભાવ જોવા મળ્યો હતો અને ગણ્યાગાંઠ્યા અરજદારો જ હાજર રહ્યા હતા। બીએલઓની કામગીરી ચાલુ છે, પરંતુ શિક્ષકો દ્વારા જણાવાયું કે લોકોનો ઓછો સહકાર કાર્યને ધીમું પાડે છે। મહિલા શિક્ષક બીએલઓએ મોબાઈલ નંબર અને સમયમર્યાદાના પ્રશ્નો અંગે યોગ્ય વ્યવસ્થાની માંગ કરી છે। કે એઝ અ લેડીઝ તરીકે અમે ફેમિલી સાથે જોડાયેલા હોય છે, બાળકો સાથે જોડાયેલા છે, પ્લસ અમે જોબ કરીએ છીએ। જોબની સાથે અમારી કંઈક જવાબદારી હોય છે। અમારી સાથે આજની નવી પેઢી, નવા બાળકો અમારી સાથે અહીંથી મોટા થઈને આગળ નીકળે છે। આજ એ આટલા સમય દરમિયાનથી એ અમારેથી વંચિત છે। શિક્ષણ તો આપી જ નથી શકતા, પણ અમને જોઈ નથી શકતા। તો આવી ઘણી બધી શિક્ષણમાં અમારે અસર પડી છે। અમારો કોર્સ આગળ નથી વધતો, બાળકો અમારી સાથે કોન્ટેક્ટ નથી કરી શકતા। ભાવનગરમાં બીએલઓની કામગીરી જે છે તે હાલ પૂરજોશમાં ચાલી રહી છે। ખાસ વાત કરીએ તો જે પ્રકારે મામલતદાર કચેરી સહિતની જગ્યાઓ પર છે અત્યારે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, કેમ્પમાં પણ લોકોને જે પોતાના જે સરના ફોર્મ ભરીને આપવાના છે તે અંગે તમામ માહિતી આપવામાં આવી છે। જ્યારે વાત કરીએ તો અનેક સેન્ટરો પર બીએલઓ છે તે પણ પોતાની કામગીરી કરી રહ્યા છે। આપણી સાથે જોડાયા છે શિક્ષક કે જેમની પાસેથી જાણવી હાલ બીએલઓની જે કામગીરી ચાલી રહી છે તેને લઈને લોકોનો કેવો રિસ્પોન્સ છે, લોકો દ્વારા તેમને કઈ રીતે માહિતી આપવામાં આવી છે, પ્લસ જે કામ કરીને આપે છે તેને લઈને પણ તેમને કોઈ મુશ્કેલી પડે છે કે કેમ। સાહેબ, વાત કરીએ તો હાલ જે પ્રકારે કામગીરી ચાલી રહી છે, બીએલઓને મુશ્કેલી પડતી હોય અથવા લોકો તરફથી સારી કોઈ મહત્વતા બીએલઓને આપવામાં આવતી એ રીતે એમાં લોકોમાં જે જાગૃતિ હોવી જોઈએ એ જાગૃતિ નથી। ઘણા બધા મતદારો દ્વારા જે કંઈ માહિતી માગવામાં આવે છે એ સમયસર નથી આપવામાં આવતી, એનાથી કામગીરી ડિલે થાય છે। અને જે આપણે ફોર્મ ભરવાનું હોય છે એ ફોર્મ પણ અમારા મતદારોએ જાતે જ ફોર્મ ભરવાનું રહે છે। જે પ્રકારે વાત કરીએ તો બીએલઓને અનેક જગ્યાઓ પર મુશ્કેલી સામે આવી રહી છે। કેવી મુશ્કેલી જે છે તેનો સામનો બીએલઓને કરવો પડે છે, કારણ કે અનેક જગ્યાઓ પર અનેક જે પ્રશ્નો છે તે બની રહ્યા છે। ઘણી જગ્યાએ એવું જાણવા મળ્યું છે કે જે તે તંત્ર હોય, જે તે અધિકારી હોય એ પ્રેશર કરે છે બીએલઓને, રાત્રે પણ મેસેજ કરે છે, એવી પણ સૂચના આપે છે કે ભાઈ તમારે 12 વાગ્યા સુધી અહીંયા બેઠું રહેવાનું છે અને ઓનલાઈન સબમિટ કરવાનું છે। આના લીધે ઘણા બધા એવા બીએલઓ છે, શિક્ષકો છે, એ માનસિક તાણ અનુભવે છે, એમને ટેન્શન છે। અને આપણે જોયું છે કે આપણે સમગ્ર ગુજરાતમાં 4 થી 5 શિક્ષક બીએલઓના મૃત્યુ પણ થયા છે। તો તંત્રને પણ એક વિનંતી છે કે બીએલઓની કામગીરી ખૂબ પ્રોપર શિક્ષકો બીએલઓ કરી રહ્યા છે તો એમને ધીરજથી કામ લે અને કોઈ નોટિસ ન આપવામાં આવે, કોઈ ધરપકડ વોરંટ ન કરવામાં આવે, એવી પણ હું રજૂઆત કરું છું। અલ્પેશ ડાભી, TV 13, ભાવનગર।